મહેસાણામાં છેલ્લા 2-3 દિવસથી ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વરસાદ અને પવનના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને વળતરની સરકાર પાસે માંગણી કરી છે। મહેસાણા જિલ્લામાં પાછલા દિવસોમાં પડેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો। મહેસાણાના આસપાસના ગામમાં પવન સાથે ભારે વરસાદના કારણે ખેતીના પાકમાં ઘણું નુકસાન થયું છે। આ વરસાદથી ખેડૂતોની દિવાળી બગડી છે। જિલ્લામાં ખેડૂતોની આકરી મહેનત પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મહેસાણા નજીક આવેલા સોનેરીપુરા ગામમાં ખેડૂતોએ મોટા પ્રમાણે દિવેલા, અડદ, જુવાર, બાજરી સહિત અન્ય પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદથી આ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા ભાગનો પાક ફેલ થયો હોવાનું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે। કપાસમાં વીણીનો સમય થયોને વરસાદ આવ્યો એટલે કપાસનો ફોલ બધો બગડી ગયો, એટલે તેનો ખેડૂતોને સારો ભાવ નહીં મળે। ખેતીમાં દિવેલામાં, બાજરીમાં, જુવારમાં, કપાસમાં, અડદ, મગ દરેક પાક ફેલ થઈ ગયા છે। પાણી ભર્યું એના કારણે કોવાઈ ગયો છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું, કાળું થઈ ગયું છે। એ અમને એનો ભાવ પણ મળવાનો નથી। અમને બહુ મોટા પાયે નુકસાન થયું છે। ખેતી કરીને ગુજરાન ચલાવો? અમે અમારું ગુજરાન ખેતી કરીને ચલાવીએ છીએ। પૈસા અમે આગા પાછા વ્યાજે લાવીને પણ અમે બિયારણ અને દવાઓ લાવીને છંટકાવ કરીએ છીએ, છતાં અમારો પાક નિષ્ફળ ગયો છે, તો ખેડૂત અત્યારે દેવાદાર બની ગયો છે। પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો દેવાદાર થઈ ગયા છે। મોંઘાદાટ બિયારણ, દવા, મજૂરીના ખર્ચા પાછળ ખેડૂતોએ હજારો રૂપિયા ચૂકવ્યા હતા, ત્યારે પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે। મહેસાણા નજીક આવેલા ગામોમાં આશરે 100 વીઘામાં કપાસ અને 200 વીઘામાં દિવેલાનું વાવેતર થયું હતું, ત્યારે પાછલા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે। સાહેબ, આ વરસાદને તો પડવામાં કોઈ માપ જ રાખ્યું નહીં અને અમારે તો બાજરીનો પાક સરસ મજાનો હતો, પણ છેલ્લા મહિનાથી વરસાદ બંધ થયો નહીં। છેલ્લા 3 દિવસનો વરસાદ આવ્યો, એને તો વાવાઝોડા સાથે આવ્યો, એમાં બાજરી પાડી દીધી, બાજરીનો પાક ફેલ કર્યો, કપાસ પણ ફેલ કર્યા, પાણી ભરાઈ ગયો છે। વત્તા એરંડા જે ઉગતા હતા સાહેબ, એ ઉગતા એરંડા બીજી વારના વાયા તો પણ ફેલ કર્યા। એટલે અમને તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે, ખેતીવાડી ઉપર નભીએ એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। પાક સારો થતા ખેડૂતોને દિવાળી સારી જવાની આશા બંધાઈ હતી, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું, ત્યારે સરકારનો ખેતીવાડી વિભાગ વહેલી તકે આ વિસ્તારના ખેતરોની મુલાકાત લઈને સર્વે હાથ ધરે, જેથી ખેડૂતોને તેમની નુકસાનીનું વળતર મળી શકે। સંકેત સેડાના, GSTV।